સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. બેટા ફટાકડા પૂરા થઈ ગયા હોય તો આવું ધમાકો કરવા શાંતિથી હવે નીકળવાનું કરો અહીંથી. કેમ કે વાઘ હતા, વાઘ છે ને વાઘ રહેવાના. વગાડો અહીંથી. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને ફોટો ઇફેક્ટ બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો તો તમને આ રીતે પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ તમારા સોંગ લેયર છે, એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે રજનીવાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે વિડીયોના સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. પછી તમારે આ વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. પછી આ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે આ 100% હશે એને તમારે 65% જેવું કરી દેવાનું છે. પછી એ વિડીયોને તમારે સાવ નીચે સોંગની ઉપર રાખી દેવાનું છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 11.22 છે. અહીંયાથી આ આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. પછી 11.22 થી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે જેનો પણ વિડીયો બનાવવાનો હોય એના ફોટા તમારે લઈ લેવાના છે. પછી ફોટો સિલેક્ટ કરી પછી તમારે એરા પર 2 વાર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો બીજા બીટમાર્કે. પછી આના પર ક્લિક કરશો એટલે એ ફોટો તમારે બીજા બીટમાર્ક સુધી આવી જશે. પછી એ ફોટાને અહીંના નીચે લઈ લેવાનો છે. પછી 14 થી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે પાછો બીજો ફોટો લઈ લેવાનો છે. અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરવાનું છે. એને પણ તમારે આગલા બીટમાર્ક સુધી રાખી દેવાનો છે. પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈ અહીંયાથી તમારે ત્રીજા નંબરનો ફોટો લઈ લેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે ફોટો ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર. પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારા ફોટો ઇફેક્ટ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી ઇફેક્ટ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કોપી ઇફેક્ટ. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી આપણે જેટલા પણ આ ફોટા એડ કર્યા છે બધામાં તમારે એ ઇફેક્ટ લગાડી દેવાની છે. ઇફેક્ટ લગાવવા માટે ફોટા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ઇફેક્ટમાં જવાનું છે. અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. આવી રીતે 4 ફોટામાં તમારે ઇફેક્ટ લગાડી દેવાની છે. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે ફોટો ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર. પછી તમારા ફોટો ઇફેક્ટ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એને ડિલીટ કરી દેવાનું છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે કોપી લેયર. બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. 11.22. અહીંયાથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે.
અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો